હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 કેકારવ નો પહેલો પાઠ માત્ર એક જ રીલ્સમાં. તો ચાલો, પહેલા પાઠનું નામ છે ભાઈ આપણા મજા તો માળિયામાં અને કાતરિયામાં, આવું કંઈક નામ છે. અને એમાં પણ બે ભાગ પાડ્યા છે. પહેલુંમાં આવે છે બિચારી ફિયોના. તો એક છોકરી છે બિચારી ફિયોના, એની ઉંમર યાદ રાખજો, 7 વર્ષની ઉંમર ચોપડીમાં આપેલી છે. અને આ જે છે કાવ્ય પાઠ છે એ કોને લખ્યો છે? તો હરિચંદ્ર. લેખક કોણ છે એના? હરિચંદ્ર. અને એ વાર્તા ક્યાંથી લીધી છે? તો અહીંયા એમનું નામ પણ આપેલું છે કે ભાઈ વિલિયમ મહોનની અંગ્રેજીની વાર્તામાંથી એમને આ બિચારી ફિયોના લીધેલી છે, હરિચંદ્રભાઈ. અને બીજું આપેલું છે હું ને ચંદુ. તો હું ને ચંદુ નો લેખક કોણ છે? તો રમેશભાઈ પારેખ નામ છે, બરાબર. હવે સ્ટાર્ટિંગમાં એક નાનકડું કાવ્ય આવે છે કે ભાઈ ખદુક ગોડા ખદુક, એવું કાવ્ય છે સ્ટાર્ટિંગમાં. એના લેખક કોણ છે? તો રમણલાલ સોની, બરાબર. તો આ અમુક શબ્દો છે ભાઈ જે આપણે શબ્દ સમૂહમાં પછી સમાનાર્થીમાં આપણને પૂછાઈ જાય એવા છે. તો ચાલો જોઈએ તો ભાઈ અહીંયા છે ચોર અને પગલે. તો આપણે ચોરનું પગેરું પકડવા અથવા તો છાનું માનું, પછી આપણે રામ કહાની, ગમેલી ન ગમેલી વાતો, રામ ભગવાનની વાતો, પછી નામ નિશાન ન હોવું, પતો ન હોવો, પછી પરિચિત આની જોડેની જોજો. પરિચિત તો જાણીતું અથવા તો જોયેલું. પછી સમી, તો સમી આ તમને પૂછાય એવું છે. સમી તો ના જેવી એકદમ સામાન્ય. પછી પહેરેગીર એટલે ભાઈ આપણી ભાષામાં કહીએ તો કોઈ આપણે ચોકી જગ્યાએ આપણે ચોકીદાર રાખીએ છીએ એ, તો જગ્યાનો રખેવાળ. પછી ગર્ભ શ્રીમંત, આ ખાસ યાદ રાખજો. તો ગર્ભ શ્રીમંત કોને કહેવાય? તો કોઈ આપણે પૈસા વાળા વ્યક્તિ હોય, એમના જે છોકરા થવાના હોય એમને ગર્ભ શ્રીમંત કહેવાય. ભાઈ પહેલાથી જ એમના બાપા પૈસા વાળા છે એટલે ભાઈ ધનવાન મા બાપનું બાળક. વાજ આવી જવું, આ પણ યાદ રાખજો. વાજ આવી જવું એટલે ભાઈ કંટાળી જવું, બરાબર. બીજા શબ્દ છે આયા, તો ભાઈ છોકરાની સંભાળનારી સ્ત્રી આવડે છે. પછી મુઠ્ઠી વાળીને હોય તેટલા જોરથી. પછી પણ આ યાદ રાખજો. તો પણ એટલે ભાઈ પેલે ઠેકાણે અથવા તો પેલી જગ્યા. પછી હત્તારીની, આ ખાસ યાદ રાખજો. તો આ શબ્દનો મતલબ શું થાય છે? હત્તારીની તો અણગમતો, ભાઈ આપણને ગમતું ના હોય એવો ભાવ બતાવવા વાળો શબ્દ છે હત્તારીની. તો આ એક જ રીલ્સમાં તમને આખો પાઠ આવી જશે. અને બીજું એક વસ્તુ હું તમને શું કહેવા માંગુ છું, જે ભાઈ ધોરણ 5 ની કેકારવની ચોપડી છે, બરાબર. એમાં હરેક ચોપડીમાં નીચે પેજ ઉપર એક શબ્દ લખેલું છે, ભાઈ મને ગમતા શબ્દ, બરાબર. મને ગમતા શબ્દ એવું લખેલું છે. હું તમને ચોપડીમાં બતાવું છું. આ ચોપડી છે, બરાબર. ચોપડીની અહીંયા નીચે લખેલું છે મને ગમતા શબ્દો, બરાબર. અહીંયા પણ લખેલું છે. એવી બધી જ ચોપડીના બધા જ પેજ પર નીચે લખેલું છે મને ગમતા શબ્દો. તો આ તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ કઈ ચોપડીમાં આવું આપણે લખેલું છે? તો ધોરણ 5 ની કેકારવની. તો સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.